જ્યારે બુલુગિયતની દહલીઝ ઉપર કદમ રાખ્યું છે, હવે આકિલ થઈ ગયો, આકિલ થયો, બાલિગ થયો, એટલે નમાઝ ફરજ થઈ છે. નાબાલિગ ઉપર નમાઝ ફરજ નથી, આકિલ ઉપર નમાઝ ફરજ છે, બાલિગ ઉપર નમાઝ ફરજ છે. અને કોઈ બાલિગ પણ હોય અને આકિલ ના હોય તો પણ નમાઝ ફરજ નથી. સાહેબો, નમાઝ એની ઉપર ફરજ છે જે અક્લ વાળો હોય અને બાલિગ હોય, જવાનીની દહલીઝ ઉપર પહોંચી ગયો હોય. ખરાબ ના લગાવતા, આ જુમલાને સાંભળી લેજો. જે જવાનીની દહલીઝ ઉપર પહોંચી અને જો નમાઝ છોડે ને, કદાચ આકિલ નહીં હોય, કદાચ અક્લ ના હોય તો જ તો નમાઝ છોડતો હોય ને. બાકી નમાઝ એ અઝીમ વસ્તુ છે કે જેના વિશે મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મારી મેરાજ અલ્લાહના દીદારથી છે અને મારા ઉમ્મતીની મેરાજ નમાઝથી છે.